ભાઈબંધીમાં પણ 4 દિવસ માટે બી તમારું સિમ કાર્ડ કોઈને વાપરવા માટે આપતા હો તો હવે ધ્યાન રાખજો, કારણ કે એ વ્યક્તિ પછી કોને સિમ કાર્ડ આપે છે અને પછી એ ત્રીજી વ્યક્તિ એ સિમ કાર્ડનું શું કરે છે એનો તમને આઈડિયા નથી અને તમે આપશો 4 દિવસ વાપરવા અને એની સામે તમારે જેલ જવું પડશે કદાચ 3 વર્ષ માટે, અથવા તો પછી તમારે 50 લાખનો દંડ ભરવો પડે અથવા બંને કરવું પડશે. હાય, હું છું હેલી. ભારતમાં સાયબર ફ્રોડ સતત વધી રહ્યું છે, એટલા માટે જ ટેલિકોમ રિસોર્સિસને બચાવવા ડોટ અલગ અલગ પગલાં લઈ રહ્યો છે એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધેમ. તમારા નામે ઇસ્યુ થયેલું સિમ કાર્ડ જો કોઈ ત્રાહિત વ્યક્તિ ખોટા કામમાં કરતું પકડાય છે તો સજા એ વ્યક્તિને પણ મળશે અને તમને પણ મળશે. ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 ની અંદર આ બહુ જ સિરિયસ ક્રાઇમ ગણવામાં આવે છે અને અંડર સેક્શન 42 ઓફ ધીસ એક્ટ ઓફેન્ડર્સને 3 વર્ષની જેલ પણ થઈ શકે છે અથવા 50 લાખ સુધીનો દંડ ભરવો પડી શકે છે. અને એવું પણ નથી કે આ બેમાંથી કોઈ એક જ સજા થાય, કદાચ આ બંને સજા પણ થઈ શકે છે. અને જેમને વચ્ચે રહીને સિમ કાર્ડની લેવડ દેવડમાં પણ મદદ કરી હશે એ વ્યક્તિને પણ આવી સરખી જ સજા થશે. સો નેક્સ્ટ ટાઈમ તમે બહુ દયાળુ હો તો પણ તમારું સિમ કાર્ડ કોઈ બીજી વ્યક્તિને ભલે એક દિવસ હોય, એક દિવસ માટે પણ વાપરવા નહીં આપવાનું, બીકોઝ તમારી સેફટીનું ધ્યાન હવે તમારે જ રાખવું પડશે. અધરવાઇઝ જો તમે આપી દો છો તો બીજા કન્સિક્વન્સીસ ફેસ કરવા માટે તૈયાર રહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે ફોલો કરી લો ગુજરાત સમાચારના પેજને અને આ વિડીયોને બધાની સાથે શેર કરી દો જેથી કરીને હવે કોઈ હેલ્પ કરવા માટે થઈને પણ સિમ કાર્ડ પોતાનું બીજી કોઈ વ્યક્તિને ના આપે.